શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે। મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો છે। હરેશ ઠક્કર નામના ખેડૂત, જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી। શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી। આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનો વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે। ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરી ઉત્પાદન થાય છે। આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં, પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે। પહેલા વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે। એટલે અમારી હિંમત ઓર બઢી। જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા। આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે। શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું। અખિલ ભારતીય રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ રાજ્યોના હજારો ખેડૂતોએ 300 જેટલા ટ્રેક્ટરમાં બેસી રેલી યોજી હતી। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધીની 30 કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી। અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર તેમજ બેનરો દ્વારા લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જનજાગૃતિ ફેલાવી હતી, તેમજ સરકાર પ્રાકૃતિક ખેતી માટે મદદ કરે તેવી માંગ પણ કરી હતી। દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે 25 જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। इस रासायनिक खेती से बचें, जैविक खेती के ऊपर आए, गो आधारित जैविक खेती करें और सरकार इस खेती में होने वाली जो दिक्कतें हैं उसमें हमारा साथ दे, ताकि आज हर गली में, हर शहर में, हर गांव में हार्ट अटैक और कैंसर के जो ना बीमारियां हैं, उन बीमारियों से पीछा छुटवाने के लिए किसान को आधारित जैविक खेती भारतीय किसान संघ करना चाहता है। और इसलिए रैली निकाली कि हम किसानों की ताकत सरकार को बताना चाहते हैं कि हम रासायनिक खेती छोड़ के जैविक खेती की ओर लोगों को प्रोत्साहित करें और हम जैविक खेती करके इस देश के लोगों का स्वास्थ्य बचाएं और सरकार से मांग करते हैं कि जैविक खेती को सरकार प्रोत्साहन दे और उन्हें अनुदान के रूप में कुछ न कुछ राशि दे। સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં મળશે। 8 અને 9 એપ્રિલે આ સીડબ્લ્યુસીની બેઠક મળશે। ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ મનોમંથન થશે। અમદાવાદમાં કોંગ્રેસની 9 સત્યાગ્રહ બેઠક અને તેને લઈને મનોમંથન કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ આ મનોમંથન કરવામાં આવશે। 8 અને 9 એપ્રિલે સીડબ્લ્યુસીની બેઠક મળશે। ઔદ્યોગિક નગરી વાપીમાંથી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હવે છુટકારો મળી રહ્યો છે। વાપીના છેવાડે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થયું છે। નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ રેલવે ઓવરબ્રિજ અનેક રીતે ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ માટે ફાયદાકારક થશે। વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી રહેશે। વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી શહેરમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। જો કે હવે વાપીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે। બાકીના 2 ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો, એનો આજે નિરાકરણ લાવ્યા છે। ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે। સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે।